हेलो स्टूडेंट्स, आज आप स्टार्ट करिए मैन्युफेक्चरिंग एंजीनियरिंग 1। मैन्युफेक्चरिंग एंजीनियरिंग 1 ना नवा टॉपिक थी प्रॉपर्टीज ऑफ मेटल। सौथी पहला तो मेटलनी प्रॉपर्टीज कई कई होई शके तो मिकेनिकल प्रॉपर्टीज होय, केमिकल प्रॉपर्टीज होय, फिजिकल प्रॉपर्टीज होय, इलेक्ट्रिकल प्रॉपर्टीज होय, जेमां आपणे भणवानी छे मिकेनिकल प्रॉपर्टीज। हवे मिकेनिकल प्रॉपर्टीज कोईपण मेटल है कि धातु है एनी मिकेनिकल प्रॉपर्टीज कई कई होई शके तो मशीनेबिलिटी है, हार्डनेस है, टफनेस है, मेलायबिलिटी है, पछी डक्टिलिटी है, स्ट्रेंथ है। तो आ बधी जे प्रॉपर्टी है ए आ बधी कई प्रॉपर्टी है मिकेनिकल प्रॉपर्टी है। हवे मिकेनिकल प्रॉपर्टीज नी डेफिनेशन कई कई थाय छे ए जाणवी खूब ज जरूरी है। सपोज स्ट्रेंथ है तो स्ट्रेंथ कोने कहेवाय, टफनेस है तो टफनेस कोने कहेवाय, मेलेबिलिटी है तो मेलेबिलिटी कोने कहेवाय, हार्डनेस कोने कहेवाय। सौथी पहलू आपणे जोईशुं मेलेबिलिटी। मेलेबिलिटी कोने कहीशुं? इट डिफाइन्स एज द प्रॉपर्टी ऑफ अ मेटल बाय वर्च्यू ऑफ विच इट कैन बी रोल्ड और हेमर्ड इनटू थीन शीट्स विथआउट क्रेकिंग। कोईपण धातु है ए धातु पर આપણે શું આપીએ છીએ? ફોર્સ અપ્લાય કરીએ છીએ અને ફોર્સ અપ્લાય કરીએ તો તેનું રપ્ચર અથવા તો ક્રેક થયા વગર તેમાંથી શીટ બનાવી શકીએ। તો એવી જે પ્રોપર્ટી છે એને શું કહીએ છીએ આપણે? મેલેબિલિટી। ધાતુ પર કમ્પ્રેસિવ ફોર્સ આપતા તેનું રપ્ચર થયા વગર તેમાંથી શીટ બનાવી શકવાના ગુણધર્મને ધાતુની મેલેબિલિટી કહે છે। એના પછી છે हार्डनेस। हार्डनेस कोने कहीशुं आपणे? इट इज डिफाइंड एज द प्रॉपर्टी ऑफ अ मेटल बाय वर्च्यू ऑफ विच इट कैन एब्जॉर्ब मैक्सिमम एनर्जी एंड इम्पेक्ट लोड बिफोर फ्रेक्चर टेक्स प्लेस। हार्डनेस कोने कहेवाय? सख्ताई, जेने आपणे गुजरातीमां कहीए छीए। हवे कोईपण धातु छे ए कोईपण धातु पर उजरडा मतलब के स्क्रेचीस घर्षण पछी अपघर्षण एब्रेशन वगर एने जे अवरोधवानो गुणधर्म छे एने शुं कहेवाय छे? हार्डनेस कहेवाय छे। शुं करे छे भाई हार्डनेस आपणे कोने कही शकीए? तो कोईपण मेटल छे ए मेટલનું ફ્રેક્ચર થતું નથી અને તમે એના પર લોડ અપ્લાય કરો છો અને એ જેટલો મેક્સિમમ લોડ સહન કરી શકે છે તો એને આપણે હાર્ડનેસ કહી શકીએ। હાર્ડનેસમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે મટીરિયલનું રપ્ચર થતું નથી કે એના પર સ્ક્રેચીસ પડતા નથી। તો એ જે મેક્સિમમ લોડની જે વેલ્યુ છે એને તમે મટીરિયલની હાર્ડનેસ કહી શકો છો। એના પછી છે ડક્ટિલિટી। ડક્ટિલિટી કોને કહીશું? તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન બી ડ્રોન ઇન્ટુ વાયર્સ ઓર ઇલોંગેટેડ વિથ ધ એપ્લિકેશન ઓફ ટેન્સાઇલ ફોર્સ બિફોર રપ્ચર ટેક્સ પ્લેસ। હવે ડક્ટિલિટી અને મેલાયબિલિટીમાં થોડુંક ડિફરન્સ છે। હવે ડક્ટિલિટી કોને કહીશું આપણે? तो कोईपण मेटल है ए मेटल पर तमारे शू करवानुं छे? ए मेटल पर टेन्साइल फोर्स आपवानो छे। टेन्साइल फोर्स शू छे अने कम्प्रेसिव फोर्स शू छे तमे स्ट्रेंथ ऑफ मटीरियल में भणी गया छो। कोईपण मेटल पर तमारे टेन्साइल फोर्स आपवानो छे। टेन्साइल फोर्स आपशो तो शुं थशे कि धातु खेंचाशे। तो गुजराती में कहूँ तो धातु ने खेंचीने तार बनाववानो गुणधर्म एने डक्टिलिटी कहेवाय। અને આમાં બી તમારે ધ્યાન રાખવાનું છે કે જે મેટલ છે એ મેટલનું રપ્ચર અથવા તો ફ્રેક્ચર થવું જોઈએ નહીં। ડક્ટિલિટી આપણે કોને કહીએ છીએ? તો ડક્ટિલિટી મતલબ મેટલની એવી પ્રોપર્ટી કે એમાંથી આપણે શું બનાવી શકીએ છીએ? તાર, વાયર્સ બનાવી શકીએ છીએ, તો એને ડક્ટિલિટી કહેવાય છે। અને મેલેબિલિટી કોને કહીશું આપણે? તો જે મેટલ છે ઓર ધાતુ છે એમાંથી શું બનાવી શકીએ આપણે? શીટ મેટલ બનાવી શકીએ। તો એને શું કહીએ છીએ આપણે? એ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને આપણે શું કહીએ છીએ? મેલેબિલિટી કહીએ છીએ। એના પછી આપણે નેક્સ્ટ જોઈએ સ્ટ્રેન્થ। स्ट्रेंथ कोने कहीशुं? इट इज डिफाइंड एज द प्रॉपर्टी ऑफ अ मेटल बाय वर्च्यू ऑफ विच इट कैन विथस्टेन्ड और सपोर्ट एन एक्सटर्नल फोर्स और लोड विथआउट रप्चर। मैक्सिमम लोड सहन करवानी क्षमता एने तमे कही सको छो स्ट्रेंथ।
ધાતુ પર લાગતા બાહ્ય બળને કારણે ધાતુમાં થતી વિકૃતિને, ડિફોર્મેશનને અવરોધવાની જે ધાતુની ક્ષમતા છે એને શું કહેવાય છે? સ્ટ્રેન્થ કહેવાય છે. સ્ટ્રેન્થ અને હાર્ડનેસમાં થોડોક ડિફરન્સ છે જે તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. હવે હાર્ડનેસ આપણે કોને કહીએ છીએ? તો હાર્ડનેસ જે છે એ હાર્ડનેસ પર આપણે તમે જેટલો મેક્સિમમ લોડ અપ્લાય કરો છો તો એ સ્ક્રેચીસ વગર કે વિયર વગર જે મેક્સિમમ લોડ સહન કરી શકે છે તેને આપણે હાર્ડનેસ કહીએ છીએ. જ્યારે સ્ટ્રેન્થ આપણે કોને કહીએ છીએ? તો કોઈ પણ મેટલ પર આપણે જ્યારે ફોર્સ અપ્લાય કરીએ છીએ તો ડિફોર્મેશનને જે રેઝિસ્ટ કરી શકે છે એને શું કહીએ છીએ? આપણે સ્ટ્રેન્થ કહીએ છીએ. એના પછી છે ટફનેસ. ટફનેસ કોને કહેવાય? તો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન એબ્ઝોર્બ મેક્સિમમ એનર્જી ઇમ્પેક્ટ લોડ બિફોર ફ્રેક્ચર ટેક્સ પ્લેસ. ટફનેસમાં શું થશે? તો મેક્સિમમ એનર્જી શું કરે છે? એબ્ઝોર્બ કરી શકે છે અને ઇમ્પેક્ટ લોડ જે છે એને એબ્ઝોર્બ કરી શકે. હવે ટફનેસમાં પણ યાદ રાખજો, ટફનેસમાં સ્ક્રેચીસ કે વિયર શબ્દ આવતો નથી. ધાતુ પર કોઈ પણ મેટલ છે એ મેટલ પર જે શોક લાગે છે, આંચકા લાગે છે, ઇમ્પેક્ટ લોડ લાગે છે, આ બધું જે એબ્ઝોર્બ કરી લે તો એને મેટલની ટફનેસ કહેવાય છે. ફરીથી કહી દઉં, હાર્ડનેસ કોને કહેવાય છે? તો હાર્ડનેસમાં શું થાય છે કે સ્ક્રેચીસ વગર, વિયર વગર જે મેક્સિમમ લોડ સહન કરી શકે તેને હાર્ડનેસ કહેવાય છે. સ્ટ્રેન્થ કોને કહેવાય છે? તો કોઈ પણ લોડ તમે અપ્લાય કરો છો મેટલ પર તો એ લોડના કારણે જે ડિફોર્મેશન થાય એ ડિફોર્મેશનને અવરોધી શકે, રેઝિસ્ટ કરી શકે, એને શું કહેવાય છે? સ્ટ્રેન્થ કહેવાય છે. અને ટફનેસ કોને કહેવાય છે? તો કોઈ પણ મેટલ પર જે શોક લાગે છે, જે ઇમ્પેક્ટ લોડ લાગે છે એ ઇમ્પેક્ટ લોડને એબ્ઝોર્બ કરી લે તો એને શું કહેવાય છે? ટફનેસ કહેવાય છે. એના પછી છે બ્રિટલનેસ. બ્રિટલનેસ કોને કહીશું આપણે? ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન ફ્રેક્ચર ઓર બ્રેક્સ વિથઆઉટ એની એપ્રિસિએબલ ડિફોર્મેશન. ધાતુ ઉપર બળ આપતા તેનું કાયમી વિરૂપણ ન થતાં ધાતુના તૂટવાના ગુણધર્મને બ્રિટલનેસ કહે છે. તો એની માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ચોક છે. ચોક પર જ્યારે તમે ફોર્સ અપ્લાય કરો છો તો એ ઇઝીલી બ્રેક થઈ જાય છે. તો આપણે એવું કહી શકીએ કે ચોક જે છે એ ચોક બ્રિટલનેસનો ગુણધર્મ ધરાવે છે. બીજું એક એક્ઝામ્પલ આપું, ગ્લાસ એટલે કે કાચનો. હવે કાચ પર તમે સહેજ ફોર્સ અપ્લાય કરશો તો શું થશે? તરત એ મટીરિયલ તૂટી જશે. તો જે ગ્લાસ, કાચ છે એ બ્રિટલ મટીરિયલ છે એવું કહી શકાય. એના પછી છે ઇલાસ્ટિસિટી. તો ઇલાસ્ટિસિટી માટે તો સરસ એક્ઝામ્પલ છે રબરનું. ઇલાસ્ટિસિટી મેટલની કેવી પ્રોપર્ટી છે કે જ્યારે તમે એના પર ફોર્સ અપ્લાય કરો છો તો ફોર્સ અપ્લાય કરશો એ દરમિયાન એની જે રિયલ શેપ છે એ રિયલ શેપમાં ચેન્જ આવશે અને જ્યારે ફોર્સ રિમૂવ કરશો ત્યારે ફરી પાછું એનું જે રિયલ શેપ છે એને ફરી પાછું લઈ લેશે. તો આ શું થશે? ઇલાસ્ટિસિટી કહી દે. તેને આપણે શું કહીશું? ઇલાસ્ટિસિટી કહીશું. ઇલાસ્ટિસિટી શું છે ફરીથી ડિફાઇન કરું તો ઇલાસ્ટિસિટી મતલબ કોઈપણ મેટલ પર ફોર્સ અપ્લાય કરતાં તે પોતાનું ઓરિજિનલ શેપ છોડીને બીજો શેપ લે છે અને ફોર્સ રિમૂવ કરતાં ફરી પાછું પોતાના ઓરિજિનલ અવસ્થામાં પાછું આવી જાય છે. તો એને શું કહેવાય છે? ઇલાસ્ટિસિટી. મેટલની ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી કહેવાય છે. અને પ્લાસ્ટિસિટી માટેનું પણ એક સિમ્પલ એક્ઝામ્પલ છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક પર જ્યારે તમે ફોર્સ અપ્લાય કરો છો તો શું થાય છે? એ ફરી પાછું પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવતું નથી. તો એને શું કહી શકીએ આપણે? પ્લાસ્ટિસિટી કહી શકીએ. મેટલની એવી પ્રોપર્ટી કે જ્યારે તમે એના પર ફોર્સ અપ્લાય કરો તો એની જે શેપ છે, એનો જે શેપ છે એ શેપમાં ચેન્જ આવે છે અને જ્યારે ફોર્સ રિમૂવ કરો તો ફરી પાછું પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવી શકતું નથી. તો એને શું કહીએ આપણે? પ્લાસ્ટિસિટી કહી શકીએ છીએ. તો ઇલાસ્ટિસિટી માટે રબરનું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું અને પ્લાસ્ટિસિટી માટે પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ યાદ રાખવાનું. સિમ્પલ છે. રબર પર જ્યારે તમે ફોર્સ અપ્લાય કરો છો અને ફોર્સ જ્યારે રિમૂવ કરી દો છો તો ફરી પાછું પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં પાછું આવી જાય છે. જ્યારે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક પર તમે ફોર્સ અપ્લાય કરશો અને પછી શું થશે? જ્યારે ફોર્સ રિમૂવ કરશો તો ફરી પાછું
પાછું પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં પાછું આવતું નથી. તો એ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી શું છે? પ્લાસ્ટિસિટી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રેસિડ્યુઅલ